કેમ છો ફ્રેન્ડ્સ અને બોર્ડના ટોપર્સ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે જો અત્યાર સુધી આપણે બધા ગણિત વિજ્ઞાનના બહુ વિડીયો બનાવ્યા. આજે હું એક સાહસ કરવા જઈ રહ્યો છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો વિડીયો લેક્ચર બનાવવા જઈ રહ્યો છું. હવે જો પેલા કેવું થાય ખબર છે કે એક તો સામાજિક વિજ્ઞાન આવે ને એટલે 5 મિનિટમાં આપણને એવું લાગે કે આપણા શરીરમાંથી આપણી આત્મા નીકળી જાય, બરાબર. અને એમાંય તે આર્થિક વિકાસ 15મું પ્રકરણ, પાછળના પ્રકરણ, અર્થશાસ્ત્ર, આંકડાઓની ગેમ એટલી બધી હોય જાણે આપણે સામાજિક વિજ્ઞાન નથી ભણતા, આપણે રોકેટ સાયન્સ ભણતા હોય. એટલે પણ તમારો ભાઈ બેઠો હોય, ચિંતા નહીં કરવાની, બરાબર. આજે હું તમને એવી શોર્ટકટ ટ્રીકો આપીશ, તમને બધા જ પોઈન્ટ યાદ રહી જશે અને બધું બુક પેન લઈને બેસી જાઓ. હવે જો ચલો આપણે પહેલો ટોપિક એવો છે કે પ્રસ્તાવના, કે શું છે આર્થિક વિકાસ, શું નહીં, કેવી રીતે આવ્યો આ શબ્દ. તો પહેલી વાત કરીએ આપણે, જો જીવન અસ્તિત્વનો સંઘર્ષ. હવે શું તમારી અને મારી બેની લાઈફ એક હરખી? ના, બરાબર. આપણને ખબર છે પહેલા કે ઓલા ઘુમરો વાળા ફોન વાપરતા હતા, હવે આપણે બધા આઈફોન વાપરીએ છીએ, બરાબર. તો એ સ્ટીલ હજી અમે લોકો તો નથી જ વાપરતા, પણ આઈ થિંક આમાંથી ઘણા બધા એવા વ્યુઅર્સ છે કે જે હજી આઈફોન વાપરે છે, બરાબર. તો એમાં શું થયો? વિકાસ થઈ ગયો? હા, થઈ ગયો જ કહેવાય, બરાબર. તો પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે, બરાબર. દી ઉગે ને કામ ચાલુ કરો, કેમ? કામ નહીં કરો તો ઘરે રોટલા નહીં મળે, બરાબર ને. તો ગરીબ વર્ગની વસ્તી કેવી છે? આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. અને એનો ઉકેલ શું? દેશનો આર્થિક વિકાસ, બરાબર. એનો ઉકેલ શું છે? દેશનો આર્થિક વિકાસ. એટલા માટે જ આપણી સરકાર અને જે પણ હોય આપણું ન્યાયતંત્ર લો, એ આપણા દેશને આગળ વધારવા માટે કોશિશ કરી રહ્યું છે. ચલો, સામાજિક પરિવર્તન. આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. બધા અમેરિકા જેવા, અમેરિકા, ઇઝરાયલ જે મોટા કન્ટ્રી છે, જે ડેવલપ્ડ છે ઓલરેડી, બરાબર. તો એ લોકો પણ આર્થિક વિકાસ પાછળ પડ્યા છે. વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એમાં ખાલી આર્થિક વિકાસ ન હોય, સામાજિક પરિવર્તન પણ હોય. વ્યાખ્યાત્મક સતત વધારો. હવે જો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આર્થિક વિકાસ શું દેખાડે? કે એ દેશની જે આવક છે એ સતત વધતી જાય, બરાબર. તો હવે આર્થિક વિકાસની વ્યાખ્યા સમજવી હોય તો હું તમને એક નામ આપું છું, યાદ રાખજો, રામાજી. યાદ રાખજો, રામાજી. આ કોઈ સિરિયલનું નામ નથી, કોઈ વેબ સિરીઝનું નામ નથી. રામાજી એટલે શું? ચલો જોઈએ. આર્થિક વિકાસ. જો આર્થિક વિકાસમાં 3 મેં તમને પોઈન્ટ કીધા. રા એટલે કે રાષ્ટ્રીય આવક, મા એટલે માથા દીઠ આવક, અને રામાજી એટલે જીવન ધોરણ. આ 3માં જ્યારે સુધારો થાય, વધારો થાય, ત્યારે એમ કહેવાય કે આર્થિક વિકાસ થયો છે. હવે જો તો તમને એમ થાય સાહેબ રાષ્ટ્રીય આવક એટલે શું? હું તમને આપણે એક છે ને આને સરખામણી કરીએ, બરાબર. આપણો માનો કે ફેમિલી છે અને દેશ સમજી લઈએ, બરાબર. એ આપણા ફેમિલીમાં 4 લોકો છે, બરાબર. એ 4 લોકોને આપણે દેશ સમજીને ચાલવાનો, કે આ 4 લોકો છે, આપણું ઘર છે, એ દેશ છે, બરાબર. હવે જો રાષ્ટ્રીય આવકમાં સતત વધારો એટલે શું? કે માનો કે આપણા ઘરમાં 4 લોકો છે, 4 જણ કમાય છે અને ટોટલ પેલા 5,000 કમાતા હતા મહિને. એક્ઝામ્પલ આપું છું, પેલા મહિને 5,000 કમાતા હતા, હવે 50,000 કમાય છે. તો એનો મતલબ એવો થયો કે આપણી રાષ્ટ્રીય આવકમાં વધારો થયો છે, બરાબર. હવે માથા દીઠ આવક એટલે શું? હવે માથા દીઠ આવક એટલે પર પર્સન કેટલા કમાય છે, આપણે જેને એમ એવરેજ પણ કહી શકીએ કે ભાઈ 4 લોકો છે, બરાબર. એની ટોટલ ઇન્કમ એમ કહી દઉં કે 25,000 30,000 છે. ચલો 4 જણા 30,000 છે. 30,000 ભાગ્યા 4 કરવાના, એટલે કે કુલ આવક એને ભાગ્યા તમે જ્યારે કુલ પર્સન એટલે કે કેટલા વ્યક્તિઓ છે એ કરો, ત્યારે તમને મળશે માથા દીઠ આવક. ચલો જોઈએ રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે, બરાબર. મેં તમને કીધું 4 ભેગા મળીને જે કમાય એ. અત્યારના એક્ઝામ્પલમાં હું આપણા ઘરનું લઉં છું, પણ તમારે પરીક્ષામાં આ રીતે જ લખવાનું. બીજું માથા દીઠ આવક એટલે શું? દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથા દીઠ આવક પ્રાપ્ત થાય. મેં તમને કીધું ને કે 4 જણા છે, બરાબર. તો કુલ આવક માનો કે 30,000 હોય, એને ભાગ્યા 4 કરી નાખવાના. માનો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ, આપણા દેશની અત્યારના આબાદી 150 કરોડ છે, બરાબર. અને બધું ભેગું થઈને એમાં અનિલ અંબાણી આવી જાય, હું આવી જાઉં, મુકેશ અંબાણી આવી જાય, બધા આવી જાય, બરાબર. તમે આવી જાઓ. માનો કે 5 રૂપિયા તમે કમાવો છો, હું 5 લાખ રૂપિયા કમાવું છું, બીજા કોઈ 5 કરોડ રૂપિયા કમાય છે, તો બધાનો ટોટલ મારી દેવાનો, એને ભાગ્યા 150 કરોડ. તો એ થાય માથા જેવી આવક. હવે જીવન ધોરણ છે.
તમે એવું સાંભળ્યું હશે કે જીવન જીવવા માટે મેઇન 3 બેઝિક નીડ જોઈએ, રોટી, કપડા, મકાન. પણ હવે એના સિવાય પણ 2 બેઝિક નીડ એડ થઈ છે, એજ્યુકેશન, બરાબર, એજ્યુકેશન અને ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ બધી, બરાબર. ચલો તો જોઈએ મેડિકલ ટૂંકમાં. તો જો જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો, જીવન ધોરણમાં શું આવે? સગવડો બધી આવે, જેમ કે અનાજ, કપડા, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર સુવિધા અને રહેઠાણની સુવિધાઓ. આ બધી સુવિધાઓ કેમાં આવશે? જીવન ધોરણમાં. ટૂંકમાં આ 3 વસ્તુ જ્યારે વધે, બરાબર, ત્યારે એમ કહીએ કે આર્થિક વિકાસ થયો છે. ચલો તો આર્થિક વિકાસની વ્યાખ્યા તમને ખબર પડી ગઈ છે. યાદ રાખવા માટે ટ્રીક પણ કહી દીધી. શું? રામાજી, બરાબર. ચલો ભારતના સંદર્ભ અને આંકડા. હવે આપણે જોઈએ કે ભારતમાં શું સ્થિતિ થઈ છે, બરાબર, આર્થિક વિકાસમાં. ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડા, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓનો વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. આઝાદી પછી સારો એવો બદલાવ છે. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થયો છે, બરાબર. ભલે જો આપણે કહી શકીએ ઘણા પ્રોઝ હોય છે, ઘણા કોન્સ પણ હોય છે. વિકાસ થાય સાથે સાથે આપણને ઘણી બધી અગવડતાઓ પણ થાય છે. એવું તમે જોવા પણ મળ્યું હોય છે કે ગરીબ વધારે ગરીબ બનતો જ ગયો છે, અમીર બહુ અમીર બનતો જાય છે, બરાબર. એ આપણે બધા જ પાસાઓ જોશું. અહીંયા એવું નથી ખાલી કે જો આવક, રાષ્ટ્રીય આવકમાં બધું સામેલ થઈ જાય. ગરીબની આવકે આવે, અમીરની આવકે આવે અને મધ્યમ વર્ગની પણ આવે. ચલો જીડીપી. જીડીપી નો ડેટા જો ભારતની રાષ્ટ્રીય આવક જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જીડીપી 2011-12 કેટલી હતી? જો બરાબર 87,36,039, બરાબર. હવે જે કેટલી થઈ ગઈ? 1,35,67,192. ચિંતા ન કરતા, યાદ રહે તો ઠીક છે. 2015-16 નો ડેટા છે. લગભગ જનરલી આવા ડેટા પૂછાતા નથી, બરાબર. આવા આંકડા પૂછાશે નહીં, પણ આ તો તમને એક આઈડિયા આવે કે આવું હોય છે, એમ આટલું થઈ ગયું છે બદલાવ. ચલો આગળ વધીએ. હવે જો જે બીજો પોઈન્ટ છે ને, એમાં લગભગ મોટા ભાગના બધા સ્ટુડન્ટને કન્ફ્યુઝન હોય છે કે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિમાં ફરક શું, બરાબર. આમ જોઈને તો આપણને એવું જ લાગે કે બે હરખા જેવું જ છે, બેમાં કઈ ફરક નથી, પણ બેમાં લાખ ગાડાનો ફરક છે, બરાબર. હું તમને એમ કહું કે આપણે અહીંયા બેઠા બેઠા ઘઉંની ખેતી કરીએ છીએ, સારા એવા ઘઉંની. તેમાં આપણે બુદ્ધિ વાપરી, આપણે બુદ્ધિનો વિકાસ થયો, એવી રીતે કરીએ. પણ હવે હું એમ કહું કે અમેરિકામાં બેઠા બેઠા લોકો, એની પાસે સારા મહિલા ઘઉં છે જ, એ લોકો શું વિચારે કે હવે મારે નાની એવી જમીનમાં સારા ઘઉં કેમ ઉગાડવાના? આપણે હજી ક્યાં છીએ કે કેવી રીતે સારા ઘઉં ઉગાડવા, કેવી રીતે ઘઉંના દાણા સારા આવે. અને એ લોકો શું વિચારે કે મારી પાસે બેસ્ટમાં બેસ્ટ દાણા છે ઘઉંના, હવે મારે ઓછી જગ્યામાં આને કેટલું પ્રોડક્શન જાજુ કરવો, બરાબર. તો આ એક છે આર્થિક વિકાસ અને બીજું છે આર્થિક વૃદ્ધિ. ચલો તો યાદ રાખવા માટેની પહેલા ટ્રીક જોઈ લો. વિકાસ અને વૃદ્ધિ માટે વિકાસ ગુણવાન પહેલો. વિકાસ કેવો હોય? ગુણવાન હોય. અને કેવો છે? પહેલો નંબર આવે. વૃદ્ધિ પરિમાણી પછીથી. વૃદ્ધિ પરિમાણી, પરિમાણી એટલે પરિમાણી પાછળથી આવી. ફરીથી વિકાસ ગુણવાન પહેલો, વૃદ્ધિ પરિમાણી પછીથી. આ યાદ રાખજો, તફાવત આરામથી યાદ રહી જશે. અને પછી છેલ્લે આપણે એક ઉદાહરણ દઈ દઈશું એટલે તફાવતના 3 મુદ્દા થઈ જાય તમારે. ફરીથી વિકાસ ગુણવાન પહેલો, વૃદ્ધિ પરિમાણી પછીથી. ચલો જોઈએ પ્રક્રિયાના આધારે. આર્થિક વિકાસ એ ગુણાત્મક છે. જો ગુણવાન, આર્થિક વિકાસ કેવો છે? ગુણાત્મક. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, એટલે કે આર્થિક વિકાસ પહેલા થાય, પછી બીજું બધું થાય. બરાબર. ફરીથી એકવાર પ્રક્રિયાના આધારે આપણે એમ કહી શકીએ કે આર્થિક વિકાસ કેવો છે? ગુણાત્મક છે. ગુણવાન એટલે ગુણાત્મક, બરાબર. અને એ પ્રથમ અવસ્થા છે, બરાબર. એટલે કે પહેલા ઈ આવે, આર્થિક વિકાસ પહેલા થાય. વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિ એ પરિમાણાત્મક છે. જો ગુણાત્મક, પરિમાણાત્મક. વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, એટલે કે પહેલા તમારા આર્થિક વિકાસ થાય, પછી તમારી આર્થિક વૃદ્ધિ થાય, બરાબર. અર્થતંત્રમાં પરિવર્તન આધારે. જો અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો, એટલે કે આમાં તમારા ઉત્પાદનમાં નવા સંશોધન કરો એટલે વધારો થાય. જેમ કે ઉદાહરણ આપ્યું, જો હમણાં કીધું એમ ખેતીમાં ઘઉં ડાંગરના નવા બિયારણોની શોધથી ઉત્પાદન વધુ. હવે આ લોકોમાં શું થાય? ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં થતો વધારો. એટલે કે જમીન જ માં કેવી રીતે એ લોકો વધારો કરે છે, ઓછી જમીનમાં ઝાઝો પાક ઉગાડો, એ એમની ખાસિયત આ વૃદ્ધિ વાળાની. અને વિકાસ વાળાની શું ખાસિયત? પાક વધારે છે એ રીતે, પણ કેવી રીતે? સારું બિયારણ લાવીને.
આમાં જો વિકાસશીલ દેશોને રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. જો વિકાસશીલ દેશો જેમ કે ભારત, બરાબર, એમાં જે થાય રાષ્ટ્રીય આવકમાં વધારો એને શું કહેવાય? આર્થિક વિકાસ કહેવાય. અને છેલ્લું આમાં વિકસિત દેશોમાં રાષ્ટ્રીય આવકમાં થતો વધારો આર્થિક વૃદ્ધિ કહેવાય. વિકસિત એટલે જેમ કે અમેરિકા, બરાબર, રશિયા વિકસિત દેશો છે. ચલો તો જો વિકાસ ગુણાત્મક પ્લસ પ્રથમ અવસ્થા, વૃદ્ધિ પરિમાણાત્મક પ્લસ પછીની અવસ્થા, બરાબર, નવી શોધ એટલે વિકાસ, જમીન વધવી તો વૃદ્ધિ. તો આ રીતે બધા પોઈન્ટ આર્થિક વિકાસ અને વૃદ્ધિના યાદ રહી જવા જોઈએ. ફરીથી એકવાર વિકાસ અને વૃદ્ધિ સમજવી હોય તો શું કરવાનું? આપણે યાદ રાખજો, વિકાસ ગુણવાન પહેલો, વૃદ્ધિ પરિમાણી પછીથી. ચલો હવે એક ટોપિક એવો ખતરનાક છે, આ એમ કહી શકાય કે આ લેક્ચરનો બાગડ બિલ્લો ટોપિક છે. બાગડ બિલ્લો એટલે શું? એવો ખતરનાક ટોપિક છે ને કે આને બધા પોઈન્ટ યાદ રાખવા બહુ મુશ્કેલ છે. અને એક તો એમાં ડેટા એટલા બધા. તો આના 9 પોઈન્ટ છે. હવે જો શું કે છે કે આર્થિક વિકાસ નક્કી કરવો હોય, બરાબર, તો કેના આધારે નક્કી થાય? તેનું માપદંડ શું? તો પેલા આપણે ટ્રીક જ યાદ રાખી લઈએ. તો જો નીચી વસ્તુએ ખેડૂતની આવક, યાદ રાખજો, નીચી વસ્તીએ ખેડૂતની આવક, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી સેવાઓ અને વ્યાપાર વધાર્યા. યાદ રાખજો, નીચી વસ્તુએ ખેડૂતની શું વધારી? આવક, બેરોજગારી, ગરીબી, દ્વિમુખી સેવાઓ અને વ્યાપાર વધાર્યા. હવે આ શું છે આપણે જોઈએ, બરાબર, કે ભાઈ ચલો વિકાસશીલ અર્થતંત્રના મુખ્ય લક્ષણો એટલે કે આપણને ખબર કેમ પડે કે આ વિકાસશીલ દેશ છે? જેમ કે ભારત છે એ વિકાસશીલ દેશ છે, અમેરિકા છે એ વિકસિત દેશ છે. તો આપણને ખબર કેમ પડે કે આ વિકાસશીલ છે કે વિકસિત છે? તો સૌથી પહેલો ક્રાઇટેરિયા નીચી, આપણે કીધું ને, નીચી ગરીબી. પહેલું છે નીચી માથાદીઠ આવક. શું છે પેલો પોઈન્ટ? નીચી માથાદીઠ આવક. હવે માથાદીઠ આવક તો ખબર જ છે આપણને. માથાદીઠ આવક એટલે શું? કુલ પૈસા ભાગ્યા કુલ વસ્તી. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. શું કામ માથાદીઠ આવક નીચી રહે? કેમ કે આપણે અહીંયા હમ દો હમારી ક્રિકેટ ટીમ નો કોન્સેપ્ટ ચાલતો હોય ઘણી જગ્યાએ. એટલે નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે. ઓબ્વિયસ છે, માથાદીઠ આવક ઘટી જાય તો આપણને ખબર જીવન ધોરણ કેવું આવે? નીચું. બરાબર. ચલો બીજું છે નીચી વસ્તી. બરાબર. ચલો વસ્તી વૃદ્ધિ. વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારાનો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તેનાથી પણ વધુ જોવા મળે. યાદ રાખવાનું, કેટલા ટકા? 2%. હવે આપણને એમ થાય કે સાહેબ 2%માં શું ફરક પડે? તમે 150 કરોડના 2% કાઢો, બરાબર, 150 કરોડ હું ઓછો આંકડો બોલ્યો છું, એના ખાલી 2% કાઢો. એટલી વસ્તી વધે છે. દર કે છે દર. બરાબર. ચલો ટપો પડી ગયો. હવે જોઈએ, બરાબર, કૃષિ ક્ષેત્ર પર અવલંબન એટલે કે ખેતીવાડી ઉપર વધારે નિર્ભર હોય આ દેશના લોકો, વિકાસશીલ દેશના. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે અને દેશના 60% તો પણ વધુ લોકો રોજગાર માટે શેના માટે આધારિત હોય? ખેતીવાડીમાં. દેશની રાષ્ટ્રીય આવકમાં પણ ખેતીનો ફાળો ખાલી 25%ની આસપાસ હોય. જો બધા આંકડા યાદ રાખવાના. 60% બરાબર આર્થિક પ્રવૃત્તિમાં લોકો હોય, આર્થિક પ્રવૃત્તિ માટે ખેતી ઉપર હોય, અને એમાંય તે 25% જ ખાલી ફાળો હોય. એટલે કે ખેતીવાડીમાં ઝાઝા લોકો આવી ગયા છે અને જ્યારે લાભ એમાંથી આપણને ખાલી 25% જ મળે છે. 60% લોકો ખેતીવાડી સાથે જોડાયેલા છે અને એમાંથી આપણને રાષ્ટ્રીય આવકમાં ખાલી 25% જ ફાળો આપે છે. એટલે કે એટલું બધું ઉપજ આવતું નથી. ઓલા જેવું થઈ ગયું, એક કંપની છે, માણસો ઘણા બધા રાખી લીધા, બધાને રોજગારી મળે છે, પણ એ માણસોના લીધે એમનું કરોડોનું ટર્નઓવર 2 કરોડનું થતું નથી. સમજા? એના જેવું થયું. આવકમાં ફાળો કેટલો? 25%. રોજગારી કેટલી? 60% લોકો ખેડૂતો છે. એમ. ચલો આપણે ટ્રીક યાદ રાખી લીધી છે. હવે ચોથું, આવકની વહેંચણીની અસમાનતા એટલે કે આવકની વહેંચણી બરાબર નથી થતી. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પન્નના સાધનોની વહેંચણી અસમાનતા જોવા મળે. ટોચના 20% ધનિક લોકો અને એમાં હિસ્સો એમનો કેટલો? 40% આવક એમની હોય છે. આપણા દેશમાં ખાલી 20% ધનવાન લોકો હોય, એમાંથી 40% દેશની આવકમાં એમનો ફાળો હોય. બરાબર. એટલે એ બહુ ખરાબ વસ્તુ કહેવાય. બધાની આવક, મધ્યમ વર્ગ, નીચલા વર્ગ, ગરીબ વર્ગ, બધાની આવકમાં ફાળો સરખો હિસ્સો હોવો જોઈએ. તળિયાના 20% ગરીબ લોકો ખાલી 10% હિસ્સો. જો બરાબર, આ લોકો 20% ધનવાન એનો 40% હિસ્સો, 20% ગરીબ એનો ખાલી 10% જ હિસ્સો હોય. એટલે કે મોટા ભાગનું સંપત્તિ બધું કોની પાસે હોય? ધનવાન લોકો પાસે તમને જોવા મળે. ચલો પાંચમો, બેરોજગારી.
બેરોજગારી એ વિકાસશીલ દેશનું મહત્વનું લક્ષણ છે. લગભગ લોકો પાસે કામ ન હોય. આ દેશમાં ઓબ્વિયસ છે, વસ્તી જાજી હોય તો કામ ક્યાંથી હોય. દેશોમાં બેરોજગારનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતા વધુ હોય છે. જો બેરોજગારનું પ્રમાણ કેટલું? 3% કરતા વધુ. અહીં મોસમી, છુપી, ઔદ્યોગિક વગેરે જેવી લાંબા ગાળાની બેરોજગારી જોવા મળે. આપણે બેરોજગારીના પ્રકાર ભણશું ત્યારે તમને કહીશ. મોસમી, છુપી, ઔદ્યોગિક બેરોજગારી, આવી બધી બેરોજગારી તમને મોટી જોવા મળે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપીએ, અત્યારે ગુજરાતમાં રહીએ છીએ તો માનો કે સુરતમાં ડાયમંડ માર્કેટમાં ભંગાણ પડે એટલે એક સાથે ઘણા બધા કારીગરો છૂટા થઈ જાય, તો આને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. બરાબર. પછી મોસમી બેરોજગારી એટલે કેવું કે જે લોકો અમુક સિઝનલ ધંધો કરતા હોય, હવે એ સિઝન ફેલ જાય એટલે એનો આખો વર્ષ ધંધો થાય નહીં. આ સિઝનલ બેરોજગારી એટલે કે મોસમી બેરોજગારી કહેવાય. ચલો, ગરીબી. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો એટલે કે અનાજ, કપડા, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય, 5 મેઇન જરૂરિયાત આપણી રોટી, કપડા, મકાન, એ સિવાય એજ્યુકેશન અને હેલ્થ સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે. વિકાસશીલ દેશમાં ગરીબોનું પ્રમાણ કુલ વસ્તીના લગભગ 3 ભાગ હોય. કેટલો ભાગ હોય? 3. જો બેમાં 3 જ આવ્યું, આમાં 3%, આમાં 3 ભાગ, 3 ભાગ. ચલો, દ્વિમુખી અર્થતંત્ર. દ્વિમુખી એટલે શું? કે બે જમને જોવા મળે, ગામડાનું અને શહેરનું. જો ગ્રામીણ વિસ્તાર પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું અને ઓછું ઉત્પાદન. ગામડામાં આવું હોય, જ્યારે શહેરમાં કેવું હોય? આધુનિક ઉદ્યોગ, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવ જીવનશૈલી જોવા મળે. એને કહેવાય દ્વિમુખી. દ્વિમુખી એટલે બે ટાઈપના અર્થતંત્ર જોવા મળે. ગરીબી સાઈડનું જોવા મળે, અમીરી સાઈડનું જોવા મળે. મીડિયમ કાં તો લેવલ વાળું તમને જોવા જ ન મળે. ચલો, પાયાની અપર્યાપ્ત સેવાઓ. ઘણી બધી સેવાઓનો અભાવ હોય, જેમ કે આપણે અત્યારે જોઈએ જ છીએ, બરાબર, કે ઘણી બધી સેવાઓ આટલું બધું સ્ટ્રિક્ટ હોય તો પણ પેપર લીક થાય છે. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરેનો ઓછો વિકાસ જોવા મળે, જે વિકાસમાં અવરોધક બને. જો આવી, બરાબર, કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, આ બધામાં ફેસિલિટીમાં કંઈક ને કંઈક ખામી તમે જોવા મળે. ઘણી બધી જગ્યાએ જાઓ તો મોબાઈલના નેટવર્ક જ ન આવે. ચલો, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. હવે આપણા દેશમાં કેવું હોય ખબર? નિકાસ અને આયાત. આયાત એટલે લાવવું, નિકાસ એટલે મોકલવું. અહીંથી જતું હોય બધું સસ્તું અને ત્યાંથી આવતું હોય બધું ઇમ્પોર્ટેન્ટ એટલે મોંઘું. તો જો શું થાય? નિકાસમાં કેવું હોય? નિકાસ એટલે આપણે મોકલતા હોય, આયાત એટલે લાવતા હોય. તો કૃષિ પેદાશો, બગીચા પેદાશો અને કાચી ધાતુઓની માંગ ઓછી અને ભાવ નીચા હોય. જે વસ્તુના ભાવ ઓછા હોય એવું આપણે અહીંથી મોકલી એટલે કમાણી આપણે ઓછી થાય. જ્યારે ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રી આપણે બહારથી લાવતા હોય, બરાબર, સારા કંપનીના બધી હોય, એ ફોરેન કંપની હોય છે, મોટી મશીન, તો એ ભાવ વધુ હોય અને આપણે ખર્ચ વધુ થાય. કેવું થાય? તો દેશમાં જો આપણે લાવી જાજુ અને એટલે જે લાવી છે એના પૈસા જાજા દે અને જે મોકલી છે એના પૈસા ઓછા મળે છે આપણને, તો પરિણામે દેશ આપણો દેણામાં આવી જાય. બરાબર ને? ચાલો, તો આઈ હોપ કે તમને બધું જ ખબર પડી ગઈ છે. ફાઇનલી આપણો પહેલો વિડીયો ધોરણ 10 નો બહુ મજા આવી જાય એવો ટ્રિક સાથેનો બનાવી દીધો. હવે જો આ એક સ્લાઇડ ને હે ને તમારે